ભરૂચ ડેરોલ ગામે ધાર્મિક સૌહાર્દ સાથે બાલાપીર દાદાની ઉર્સ શરીફની ભવ્ય ઉજવણી કોમી એકતાનું પ્રતીક બન્યું। ભરૂચ તાલુકાના ડેરોલ ગામમાં આવેલા બાલાપીર દાદાના ઉર્સ શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી, જે ભાઈચારાને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને આસ્થાભેર ઉજવણીના ભાગ લીધો હતો। ભરૂચના આસપાસના ગામોમાંથી આવેલા શ્રદ્ધાળુઓ દ્વારા એક ભવ્ય જુલુસ પણ કાઢવામાં આવ્યું હતું। આ જુલુસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જેઓ નારા લગાવતા અને દાદાની શાનમાં નાત શરીફનું પઠન કરતા જોવા મળ્યા હતા। આ જુલુસે સમગ્ર વાતાવરણને આસ્થા અને શ્રદ્ધાથી ભરી દીધું હતું અને ભાઈચારાના સંદેશ વધુ મજબૂત બનાવ્યો હતો। ઉર્સ શરીફની શરૂઆત મદલિસા બાવા સલાદરાવાળા મુબારક હસ્તે ચાદર ચઢાવીને કરવામાં આવી હતી। બાલાપીર દાદા અને બીજા ઉર્સ શરીફમાં માત્ર મુસ્લિમ સમુદાય જ નહીં, પરંતુ તમામ ધાર્મિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ ડેરોલ ગામના સરપંચ દિલાવર એન મલિક, રણજીતસિંહ ડાભી, ધર્મેન્દ્રસિંહ જાદવ, ફતેહસિંહ ડાભી અને અન્ય અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા। આ ઉર્સ શરીફની સૌથી મોટી ખાસિયત એ હતી કે તે માત્ર એક ધાર્મિક કાર્યક્રમ ન હતા, ભાઈચારા અને કોમી એકતાના પ્રતીક તહેવારો ઉજવાયો હતો। હિન્દુ મુસ્લિમ સૌ સાથે મળીને આ પવિત્ર પ્રસંગની ઉજવણી કરી હતી, જે સમાજમાં શાંતિ અને સમૃદ્ધિનો સંદેશ ફેલાવી રહ્યું હતું। આ કાર્યક્રમ ભરૂચ જિલ્લામાં ધાર્મિક સૌહાર્દ અને સહ અસ્તિત્વની ભાવનાને વધુ મજબૂત બનાવે છે। આશા રાખીએ કે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો થતા રહે અને સમાજમાં એકતા જળવાઈ રહે। ડેરોલ ગામથી રણજીતસિંહ ડાભી આપ સમક્ષ વાત કરી રહ્યો છું। આજનો જે ખુશાલીનો પ્રસંગ છે એ વર્ષો જૂની અહીંયા બાલાપીર દાદાની દરગાહ આવી છે અને દરગાહના ઉર્સ નિમિત્તે આજે હિન્દુ મુસ્લિમ એમાં ડેરોલ ગામમાં વસતા બહારથી પધારેલા મહેમાનો બધા જ એકજૂટ થઈને આજે દાદાનો આ પ્રસંગ મનાવવા માટે અહીંયા ઉપસ્થિત છે, તે આનંદની વાત છે। અને આ એક પરંપરા એવી પરંપરા છે જે આપણને એકતા શીખવે છે। મનુષ્ય આજે જુદી જુદી દિશામાં વહેંચાયેલો જોવા મળે છે, ધર્મોની અંદર, ભાષાની અંદર, પ્રાંતની અંદર। એવા સમયે એક થઈને જીવવાની ખૂબ જરૂર છે। દરેક ધર્મનું સન્માન કરીએ, દરેક મનુષ્યને ઇજ્જત એટલે આપીએ કે એ મનુષ્ય છે અને કુદરત એને બનાવેલો છે। અને આવા સમરસતા ભરેલા પ્રસંગો આખું ભારત ઉજવે, એક બને અને આ મહાન દેશના સંતાનો તરીકે આપણા દેશની સેવા કરીએ, એ જ આજનો સંદેશ હોઈ શકે। થેન્ક યુ।